હેલો સ્ટુડન્ટ્સ, હેલો આલ્કિન, હેલો એરિન કોને કહેવાય એનું વર્ગીકરણ શું છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. હવે આપણે આ લેક્ચરમાં આપણે એમનું આઈયુપીએસી અને સામાન્ય નામકરણ જોવાના છે. આ ખૂબ અગત્યનું હોય છે. બધા જ કાર્બનિક સંયોજનોના નામકરણ ખૂબ અગત્યના હોય છે. નામકરણ ખૂબ સરળ હોય છે, થોડી બાબતો ધ્યાન રાખવાની હોય છે. તો આપણે ટેબલ બનાવી દઈશું, બરાબર. એક તરફ આપણે જે સંયોજન છે એ સંયોજનનું નામ લખીશું, પછી એનું સામાન્ય નામ લખીશું, બરાબર. કોમન નેમ છે એને કહીશું. સામાન્ય નામ ઘણીવાર પ્રચલિત નામ પણ હોઈ શકે, બરાબર. સામાન્ય નામ ઘણીવાર પ્રચલિત નામ પણ હોઈ શકે, જેમ કે ટોલ્યુઇન. ટોલ્યુઇન એનું પ્રચલિત નામ છે, પણ આપણે એને સામાન્ય નામ તરીકે લઈ શકીએ, રાઈટ. અને પછી આવશે આઈયુપીએસી નામ. આઈયુપીએસી નામ, ઓકે. થોડું આ બાજુ લઈએ. સામાન્ય નામ અને આઈયુપીએસી નામ. આઈયુપીએસી નામ. ચલો, સૌથી સાદામાં સાદો પહેલાં તો એ જોઈ લઈશું કે સામાન્ય નામ કયા નામ પરથી આવે છે. તો એ હોય છે, વાત કરી ગયા છે આપણે, આલ્કાઇલ હેલાઇડ. આ આખા એમ સમજી લો, આખા કુટુંબનું નામ છે અને એના પરથી દરેક સભ્યનું નામ આવશે, આલ્કાઇલ હેલાઇડ. જ્યારે આઈયુપીએસી નામ આવશે હેલો આલ્કેન પરથી. મતલબ તમારે આ બે શબ્દ યાદ રાખવાના છે. ચાલો, પ્રથમ આપણે સભ્ય લઈ લઈશું CH3Cl. ચલો જુઓ, એક કાર્બન છે એટલે મિથાઇલ ગ્રુપ કહેવાય. આલ્કાઇલ હોય તો એક કાર્બન હોય તો મિથાઇલ, બે હોય તો ઇથાઇલ, ત્રણ હોય તો પ્રોપાઇલ. આલ્કાઇલની જગ્યાએ અહીંયા જોવાનું, આલ્કાઇલ માટે શું લખીશું? એક કાર્બન એટલે મિથાઇલ, તો એનું નામ આવશે મિથાઇલ. અને હેલાઇડમાં Cl છે, મતલબ શું આવશે? ક્લોરાઇડ. ક્લિયર થયું? અને આલ્કાઇલ સમૂહ કહેવાય, બરાબર. ચાલો, હવે આઈયુપીએસી નામ તો હેલો આલ્કેન પરથી છે. હેલો મતલબ હેલોજનનું નામ પહેલાં આવશે, તો Cl માટે હેલો માટે શું વપરાશે? ક્લોરો. અને આલ્કેન, આલ્કેન છે એક કાર્બનનો આલ્કેન. એક કાર્બનના આલ્કેનને શું કહીએ આપણે? એક કાર્બનના આલ્કેનને મિથેન, એટલે ક્લોરો મિથેન નામ આવશે. નેક્સ્ટ CH3 CH2Cl. ચલો, કાર્બનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. 2 એટલે આલ્કાઇલ શૃંખલાનું નામ શું આવશે? એક હોય તો મિથાઇલ, બે હોય તો ઇથાઇલ, ત્રણ હોય તો પ્રોપાઇલ. તો આ 2 છે એટલે શું આવશે? ઇથાઇલ. ઇથાઇલ. અને ફરી પાછો Cl જ છે એટલે હેલાઇડની જગ્યાએ તો શું લખીશું? ક્લોરાઇડ. જો Br હતું તો બ્રોમાઇડ લખતે. ઓકે, ચલો, સામાન્ય નામ થઈ ગયું. આઈયુપીએસી નામ ફરી પાછા હેલો આલ્કેન. હેલો, હેલો મીન્સ Cl છે. Cl મીન્સ શું આવશે? ક્લોરો. હવે આલ્કેન, કેટલા કાર્બનનો આલ્કેન દેખાય? 1 અને 2, 2 કાર્બનનો. 2 કાર્બનના આલ્કેનનું નામ શું હોય છે? ઇથેન. તો ક્લોરો ઇથેન. ચલો, એક લાઈન બતાવી દીધી. શા માટે એ તમને ખ્યાલ આવી જશે. હવે આપણે 2 કાર્બનવાળા જોઈ ગયા. હવે 3 કાર્બનવાળા લઈશું. તો 3 કાર્બન, 3 કાર્બન કે જેનું સામાન્ય ઓકે, ચલો કંઈ વાંધો નહીં. અહીં 2 પોસિબિલિટી છે. 2 પોસિબિલિટી, એક Cl ફર્સ્ટ કાર્બન પર પણ લાગી શકે અને બીજી પોસિબિલિટી એ છે કે Cl સેકન્ડ કાર્બન પર પણ લાગી શકે, જો બીજા કાર્બન સાથે. ઓકે, આ પ્રાથમિક પ્રકારનો છે, આ દ્વિતીય પ્રકારનો છે. કાર્બનની સંખ્યા તો 3 જ છે, અહીં અને અહીં 3 જ સંખ્યા છે. જો કાર્બનની સંખ્યા 3 હોય તો બોલો આલ્કાઇલ માટે કયો વર્ડ વપરાશે? આલ્કાઇલ આખા કુટુંબનું નામ છે, આપણે સભ્યનું નામ લખવાનું છે, તો 1 2 3 એટલે શું આવશે? પ્રોપાઇલ. ચલો, તો એનું નામ આવશે પ્રોપાઇલ. અને Cl છે માટે લખીશું આપણે ક્લોરાઇડ. પણ સવાલ એ છે કે આનું નામ શું આવશે? તો પછી તમે જુઓ 1 2 3 જ છે અને 3 કાર્બન હોય તો ફરી પાછું શું આવશે? પ્રોપાઇલ. અને Cl માટે ક્લોરાઇડ.
પરંતુ બંનેના બંધારણ એટલે કે સ્ટ્રક્ચર જુદા છે, અને જો સ્ટ્રક્ચર જુદા હોય તો નામ જુદા જ હોઈ શકે. ક્યારે પણ બે અલગ અલગ સ્ટ્રક્ચરવાળા સભ્યોના નામ એક ન આવી શકે. ઓકે, સમાન ક્યારે ન હોઈ શકે. તો બંનેને અલગ કરવું છે તો જરા જુઓ, અહીં કાર્બનની શૃંખલા સીધી સરળ છે અને Cl એવા કાર્બન સાથે જોડાયેલો છે કે જે એક જ કાર્બન સાથે, એક જ કાર્બન સાથે, જો આપણે આને પ્રાથમિક કાર્બન કહેતા હતા તો આને આપણે પ્રાથમિક પણ કહી શકીએ, અથવા તો યાદ કરો નોર્મલ છે. નોર્મલ એટલે કે એન પ્રોપાઇલ ક્લોરાઇડ કહેવામાં આવે. બીજો શબ્દ તમે કયો વાપરી શકો? બીજો કયો વાપરી શકો? પ્રાથમિક પ્રોપાઇલ ક્લોરાઇડ પણ વાપરી શકો. ક્લિયર? જ્યારે અહીં Cl જે કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, માટે એને દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ કહેવામાં આવે છે. પરંતુ તમને યાદ હોવું જોઈએ, તમે 11th શીખેલા છે કે જ્યારે પણ કાર્બનની આવી શૃંખલા આવે કે જેમાં છેડેથી બીજા કાર્બન સાથે એક મિથાઇલ ગ્રુપ હોય તો આવા સમૂહ માટે એક પૂર્વક વપરાય છે, અને તે પૂર્વક છે આઇસો. એનો મતલબ કે આ જો એન પ્રોપાઇલ હોય તો આ થઈ ગયો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. તો યાદ રાખવાનું છે કે છેડેથી બીજા કાર્બન સાથે જો કાર્બનની એક શૃંખલા હોય, એક જ કાર્બનનો શાખા હોય તો તેના માટે આઇસો પૂર્વક વપરાય. અને પ્રોપાઇલ ક્લોરાઇડ તો મેઇન નામ છે, કારણ કે કાર્બનની સંખ્યા 1 2 3 છે, 1 2 3 છે, તો પ્રોપાઇલ સમાન રહેશે, ક્લોરાઇડ સમાન રહેશે, અગાડી પૂર્વક જ બદલાશે. તો આ ખૂબ અગત્યનું છે. આ આઇસો યાદ રાખવાનું છે. હવે આઈયુપીએસસી નામમાં તો નંબરિંગ કરવું પડશે. બોલો, નંબરિંગ કરીએ. Cl જે બાજુ 1 2 3, આમાં નંબરિંગ કોઈ બી સાઈડથી, અહીંથી કરો કે અહીંથી કરો, 1 2 3. 1 નંબરના કાર્બન પર છે તો હેલો એટલે ક્લોરો પહેલાં આવશે, પણ કયા નંબરના? તો 1 એટલે 1 ક્લોરો, અને કાર્બન 1 2 3 છે માટે શું આવશે? બોલો, પ્રોપેન. જ્યારે અહીં શું આવશે? 1 2 3 માટે 2 ક્લોરો પ્રોપેન. ચલો, ક્લિયર હોવું જોઈએ. હવે આપણે 4 કાર્બનવાળા લઈ લઈશું. બરાબર, 4 કાર્બનવાળા ખૂબ અગત્યના હોય છે, લગભગ એમાંથી જ ક્વેશ્ચન હોય છે. ચલો, 4 કાર્બન કેટલી પોસિબિલિટી છે એ આપણે જોઈએ. કેટલા સંયોજન બની શકે? આ બંનેને શું કહેવાય? આ બંનેને સમઘટકો કહેવાય. આ બંનેને શું કહેવાય? પ્રોપાઇલ ક્લોરાઇડના સમઘટકો 1 અને 2. એ રીતે બ્યુટાઇલ ક્લોરાઇડના કેટલા સમઘટક બને? તો જરા જુઓ. પ્રથમ Cl અહીં લગાવું છું, બરાબર. ત્યારબાદ એક Cl અહીં લગાવું છું, બરાબર. તો જુઓ, આ સૂત્ર અને આ સૂત્ર અલગ જ છે. અહીં પહેલા કાર્બન સાથે છે, અહીં બીજા કાર્બન સાથે છે. ઓકે, આપણે સમઘટકો લખતા છે. બ્યુટાઇલ, કોના સમઘટકો? બ્યુટાઇલ ક્લોરાઇડના. આ કોના સમઘટકો છે? પ્રોપાઇલ ક્લોરાઇડના. ઓકે, હવે તમે કહેશો સર અહીં હતો ફર્સ્ટ નંબર પર, તો સેકન્ડ નંબર, હવે થર્ડ નંબર પર લઈ લઈએ તો. પણ જો આને થર્ડ નંબર પર લઈ લઈએ તો આમ આ બાજુથી ગણતા 1 અને 2 જ થશે. એનો મતલબ કે એ થવાનો કે ફરી પાછો આ જ મળવાનો. તમે કદાચ આમ લખી પણ શકો, પણ તમે વિચારો શું આનું નામ અને આનું નામ અલગ હશે? કારણ કે નંબરિંગ આઈયુપીએસસી નામ જો 1 2, તો અહીં બી 1 2 થવાનું, એટલે કે આ તો કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. તો આ આવશે નહીં. ઓકે, ચલો, પ્રથમ આપણે આ બેનું નામકરણ કરી દઈએ. હા, ચલો. ઓકે, જો તો હવે શું શક્યતા બચશે? શક્યતા એ છે કે તમારી કાર્બનની શૃંખલા 1 2 3 4 હતી. હવે તમે એક કાર્બન તોડી નાખો મતલબ કે એક શાખા બનાવી દો. તો હવે કાર્બનની સંખ્યા કેટલી થઈ જશે? 3 થઈ જશે, રાઈટ. આ શાખા બનાવી દીધી, એટલે કે CH3 અહીં લખી દીધો, અહીં H અને અહીં CH2. હવે તમારી પાસે બે શક્યતા છે. આમાં પણ બે શક્યતા છે. એક કે તમે Cl અહીં જોડી શકો, અને બીજું શક્યતા એ છે કે આ બધા સમાન જ થઈ ગયા કે Cl અહીં પણ જોડી શકો. તો એ આપણે અહીં બતાવી દઈશું. CH3
CH3 પેલો CH3 ને ઉપર લખી દઈએ અને આ Cl ને અહીં બતાવી દીધો. તો આ જો 1 2 3 ત્રણે ત્રણના બંધારણીય સૂત્રો અલગ છે માટે કે બ્યુટાઇલ ક્લોરાઇડના 4 સમઘટકો શક્ય છે. સામાન્ય નામની વાત કરીએ. કાર્બનની સંખ્યા કેટલી? 4 અને ક્લોરીન તો બધાનો સામાન્ય નામમાં આ ભાગ તો કોમન રહેવાનો. શું? બ્યુટાઇલ ક્લોરાઇડ. ધ્યાનથી જોજો, અહીં પણ 1 2 3 4 જ છે એટલે આનું સામાન્ય નામમાં આ ભાગ તો કોમન રહેવાનો. 1 2 3 4 એટલે આ ભાગ બ્યુટાઇલ ક્લોરાઇડ. અહીં પણ 1 2 3 4 એટલે આનું બી સામાન્ય નામ તો શું આવવાનું? બ્યુટાઇલ ક્લોરાઇડ. ઓકે, તો પછી શું ડિફરન્સ છે? કારણ કે બંધારણીય સૂત્ર અલગ છે. તો ફરી પાછા જુઓ, આ અહીં કાર્બનની શૃંખલા સીધી છે એટલે કે પ્રાથમિક પ્રકારનો છે, તો તેના માટે આપણે પૂર્વક શું વાપરતા હતા? N. તો આ થઈ જશે N બ્યુટાઇલ. હવે અહીં જુઓ, અહીં Cl જે કાર્બન સાથે છે તે બીજા 2 કાર્બન સાથે હોવાથી આ તમારો કાર્બન દ્વિતીયક બને. અને યાદ કરો, દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હેલોજન પણ દ્વિતીયક હોય છે માટે આને 2 ડિગ્રી લખી શકીએ. ક્યાં તો તમે દ્વિતીયક શબ્દ વાપરી શકો. તો આ દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ થઈ ગયો. જ્યારે છેડા પર આ ભાગ આવે, યાદ કરો અહીં સમજાવ્યું છે, છેડેથી બીજા કાર્બન પર જો એક કાર્બનની શૃંખલા હોય તો તેના માટે કયો શબ્દ વપરાય છે? આઈસો. તો આ થઈ ગયું આઈસો. હવે એક કન્ફ્યુઝન થશે, ચલો પછી જોઈએ તે પહેલાં આપણે આ પૂરું કરી દઈએ. હવે બોલો, અહીં Cl જે કાર્બન સાથે જોડાયેલો છે તે 1 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે માટે આને તમે તૃતીયક એટલે કે 3 ડિગ્રી બ્યુટાઇલ ક્લોરાઇડ કહી શકો. તો હવે ખ્યાલ હોવું જોઈએ તમને કે ક્યારે N વપરાય, ક્યારે દ્વિતીયક વપરાય ને ક્યારે આઈસો વપરાય. હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો કે આઈસો જે હોય છે તે દ્વિતીયક હોય છે કે પ્રાથમિક હોય છે? સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાયો છે. તો ધ્યાનથી જુઓ, જો તમારી કાર્બનની સંખ્યા 1 2 અને 3 હોય તો તમારો આઈસો દ્વિતીયક આવે. બાકીના બધા કિસ્સામાં આઈસો પ્રાથમિક જ હોય છે. યાદ રાખજો આ મુદ્દો કે જ્યારે કાર્બનની સંખ્યા 3 હોય તેવા કિસ્સામાં જ આઈસો દ્વિતીયક બને. બાકીના બધા કિસ્સામાં તમે જુઓ, Cl જે કાર્બન સાથે છે તે બીજા એક જ કાર્બન સાથે છે, એનો મતલબ કે આ પ્રાથમિક પ્રકારનો હોય છે. તો બાકીના બધા જ આઈસો, બ્યુટાઇલ હોય, પેન્ટાઇલ હોય, હેક્સાઇલ હોય, બધા જ આઈસો કેવા હશે? પ્રાથમિક જ હશે. યાદ રાખવાનું છે તમારે. ઠીક છે? આમાં શું ફરક? આ ખૂબ અગત્યનું છે, આ પૂછાય છે. ચલો નેક્સ્ટ. હવે એક બીજું સામાન્ય લઈ લઈએ. એક બીજું બાકી છે કાર્બન. ચલો હવે આપણે એક નિયો બાકી છે એટલે કે તે પણ લઈ લઈશું. કાર્બનની શૃંખલા 5 કાર્બન આવે અને અહીં જો Cl હોય, આ ભાગ હોય, આ ભાગ 1 2 3 4 5 એટલે તો નામ શું આવવાનું? પેન્ટાઇલ ક્લોરાઇડ. નામ શું આવશે? પેન્ટાઇલ ક્લોરાઇડ. પણ અગાડી આવો ભાગ આવે તો ત્યારે કયો પૂર્વક વપરાય છે? નિયો પૂર્વક વપરાય છે. તો યાદ રાખજો, નિયો 5 કાર્બન હોય ત્યાર પછી જ ચાલુ થાય છે. 4 કાર્બનમાં નિયો આવશે નહીં. ભૂલથી આપણે આને નિયો કહી દઈશું નહીં. કાર્બનની સંખ્યા 5 હોવી જોઈએ અને આ Cl જે કાર્બન સાથે છે તે પણ એક જ કાર્બન સાથે છે. એનો મતલબ કે નિયો પણ કયા પ્રકારનો છે? પ્રાથમિક પ્રકારનો છે. તો યાદ રહેવું જોઈએ કે ખાલી એકને છોડીને બધા જ આઈસો, બધા જ નિયો પ્રાથમિક જ હોય છે. તો આ કેવા આપણે લઈ લીધા કે જે જરૂરી હતા. હવે આપણે ટેક્સ્ટ બુકમાં જે કંઈ છે તે આપણે જોઈશું. બરાબર? ઓકે, ચલો આ આપણે ટેક્સ્ટ બુકના છે તે આપણે જોઈશું. આના IUPAC નામ બાકી હતા તે આપણે કરી લઈએ. ચલો, IUPAC નામ બહુ સરળ હોય. નંબરિંગ કરવાનું હોય. નંબરિંગ કઈ બાજુથી કરવાનું? તો જે બાજુથી Cl નજીક હોય. ચલો 1 2 3 4. આમાં કઈ બાજુથી કરીશું? 1 2 3 થઈ જશે અને આ બાજુ 1 2 એટલે કે 1 2 3 અને 4. અહીં કઈ સાઈડથી નંબરિંગ કરીશું? લાંબામાં લાંબી કાર્બન શૃંખલા કઈ છે? 1 2 3 કાર્બનની. નંબરિંગ કઈ બાજુથી? અહીંથી 1 2 3 અને 4 નહીં કરી દેવાનું. લાંબી કાર્બન શૃંખલા સીધી જ હોવી જોઈએ, તમે ક્રોસ ન કરી શકો. ચલો અહીં લાંબામાં લાંબી કાર્બન શૃંખલા 1 2 3 લઈ લો. બરાબર? ચલો હવે IUPAC નામકરણ કરીશું. 1 પર ક્લોરીન છે તો શું લખીશું? 1 ક્લોરો
અને 4 કાર્બનનો આલ્કેન, જો આલ્કેન એટલે શું આવશે? આ પ્રોપેન થયો, પેલો ઇથેન હતો, મિથેન હતો, 4 કાર્બન માટે શું આવે? બ્યુટેન. આ તો ખબર જ છે તમને. 2 કાર્બન પર છે તો શું લખીશું? 2 ક્લોરો બ્યુટેન. અહીં જુઓ, કાર્બનની શૃંખલા 1, 2 અને 3 છે. બીજા નંબરના કાર્બન પર મિથાઇલ શૃંખલા છે, ઉપશૃંખલા છે, અને પહેલા નંબરના કાર્બન પર Cl છે. તો પહેલાં કયું આવશે? 1 ક્લોરો કે 2 મિથાઇલ? તો ક્લોરોમાં C પહેલાં આવે અને મિથાઇલમાં M પછી આવે, આલ્ફાબેટ હિસાબે. તો પહેલાં આવશે 1 ક્લોરો, પછી આવશે 2 મિથાઇલ, અને પછી લાંબી કાર્બન શૃંખલા 1, 2 અને 3 કાર્બનની હોવાથી બોલો નામ શું આવશે? પ્રોપેન આવશે. ચલો અહીં પણ 2 નંબરના કાર્બન પર જ મિથાઇલ અને 2 નંબરના કાર્બન પર જ ક્લોરો છે. તો શું લખીશું? 2 ક્લોરો, પછી 2 મિથાઇલ, બરાબર, અને પછી લાંબી કાર્બન શૃંખલા ખાલી 3 કાર્બનની છે એટલે શું નામ આવશે? પ્રોપેન. ક્લિયર? આનો આયુપીસી નામકરણ કરીશું. લાંબી કાર્બન શૃંખલા શોધો, 1, 2, 3 જ થાય, 1, 2, 3 જ થાય, પરંતુ આપણે એવું જ લેવાનું કે જેમાં Cl આવતો હોય. તો એનો મતલબ એ કે આપણે જે રીતે અહીં આપણે આ લઈએ તે રીતે અહીં પણ આ જ લેશું, બરાબર, કે જેમાં Cl આવતો હોવો જોઈએ. ચલો નંબરિંગ 1, 2 અને 3. ચલો 1 પર ક્લોરો છે, માની લીધું 1 પર ક્લોરો છે તો લખી દઈશું 1 ક્લોરો. પણ હવે 2 પર તો મિથાઇલ મિથાઇલ 2 વાર છે તો 2 વાર ન લખાય. આપણે શું લખીશું? 2, 2, પછી 2 વારની જગ્યાએ ડાયમિથાઇલ, અને પછી શબ્દ સરળ છે, 1, 2, 3 કાર્બનની શૃંખલા હોવાથી બોલો ઉપર લખ્યું તે જ શું આવશે? પ્રોપેન. પ્રોપેન. ક્લિયર? હવે આનું નામકરણ કરીશું. સામાન્ય નામ યાદ કરો. આ sp2 વાળા કાર્બન સાથે જોડાયેલો છે માટે એનું નામ છે વિનાઇલ ક્લોરાઇડ. યાદ કરો, જે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય તે sp3 હોય, પણ તેની સાથે જોડાયેલો sp2 હોય તો એના માટે કયો શબ્દ વપરાતો? એલાઇલ, એલાઇલિક અથવા તો એલાઇલ. એલાઇલિક, બેન્ઝાઇલિક, આખા કુટુંબનું નામ થઈ ગયું, બરાબર. આ સભ્યનું નામ છે એલાઇલ બ્રોમાઇડ. તમે એલાઇલિક લખશો તો પણ વાંધો આવશે નહીં. ઓકે, આપણે એલાઇલ બ્રોમાઇડ લખી દઈશું. એલાઇલ બ્રોમાઇડ, એલાઇલિક બ્રોમાઇડ. ઓકે, નેક્સ્ટ આ શું છે? જો આ છે ટોલ્યુઇન. આટલો ભાગ ન હોતે તો ટોલ્યુઇન. ટોલ્યુઇનના ઓર્થો સ્થાન પર છે માટે ઓર્થો ક્લોરો ટોલ્યુઇન. આનું સામાન્ય નામ શું હતું? બેન્ઝાઇલિક. પરંતુ બેન્ઝાઇલિક આખા કુટુંબની છે. આનું નામ શું છે? બેન્ઝાઇલ ક્લોરાઇડ. બરાબર. તમે આનું પણ એલાઇલિકની જગ્યાએ એલાઇલ બ્રોમાઇડ જ લખો, તે સારું પડશે. બરાબર. પર્ટિક્યુલર સભ્યનું નામ લખ્યું. જે એલાઇલિક બેન્ઝાઇલિક શબ્દ હતો એ આખા કુટુંબ માટે હોય છે. એના પરથી આપણે આયુપીસી નામકરણ કરીએ. બોલો, આ છે ઇથિન અને ક્લોરો એની સાથે જોડાયેલું છે માટે નામ શું આવશે? ક્લોરો ઇથિન. યાદ કરો, આમાં નંબરિંગ કઈ બાજુથી કરતા હતા? તો ડબલ બોન્ડ જે બાજુથી નજીક હોય 1, 2, 3. ઓકે, શું કહેશું? 1, 2, 3 એટલે શું આવશે? પહેલાં તો 3 પર બ્રોમો છે માટે 3 બ્રોમો, પછી 3 કાર્બન એટલે શબ્દ શું આવે? પ્રોપ. પ્રોપ. અને 1 નંબર પર છે તો 1 ઇન લખો કાં તો પ્રોપિન લખો. સાચું જ છે, પ્રોપ 1 ઇન, કાં તો પછી તમે ખાલી પ્રોપિન લખો તો પણ સાચું છે. આયુપીસી નામ શું આવશે? નંબરિંગ ક્યાંથી કરીશું? બોલો, મિથાઇલ એમ આવે અને ક્લોરો સી આવે તો સી પહેલો આવે એટલે 1 અને 2. બરાબર. તો નામ શું આવશે? હવે જો 1 ક્લોરો, નામ છે 1 ક્લોરો, 2 મિથાઇલ, અને પછી જે આ ભાગ બચે તેને બેન્ઝીન કહેવાય એટલે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન.
આનું આપણે આઈયુપીએસી નામકરણ કરી ગયા હતા. આનું નામ છે ક્લોરોમિથાઇલ. તો આવશે ક્લોરોમિથાઇલ અને પછી વચ્ચે શું? બેન્ઝીન. ઓકે, ચલો હવે જો આ બધું બાકી છે. CH2Cl2 ક્લોરીન 2 વાર છે ને એક જ કાર્બન છે. આનું સામાન્ય નામ આપણે અહીં સામાન્ય નામ લખીશું. સામાન્ય નામ મિથિલિન ડાયક્લોરાઇડ. મિથિલિન ક્લોરાઇડ શબ્દ વાપરી શકો તમે, મિથિલિન ડાયક્લોરાઇડ પણ વાપરી શકો, પણ નોર્મલી મિથિલિન ક્લોરાઇડ શબ્દ વપરાય છે સામાન્ય નામકરણ. CHCl3 આ ખૂબ ફેમસ છે. ક્લોરોફોર્મ, બરાબર. તે જ રીતે CHBr3 તો બ્રોમોફોર્મ. CCl4 અને કાર્બન ટેટ્રા ક્લોરાઇડના નામથી ઓળખાય છે. આ યાદ રાખજો, અગ્નિ શામક. અહીં લખી દઈએ. આ જે છે એ માર્કેટમાં એટલે કે બજારમાં પાયરીન નામે ઓળખાય છે અને એ ક્યાં વપરાય છે? તો અગ્નિશામક. અગ્નિશામક તો ખબર પડી ગઈ હશે, આગ હોલવવા માટે. બધા જ કાર્બનિક સંયોજનો જ્વલનશીલ હોય છે. એક જ કાર્બનિક સંયોજન છે CCl4 જે સળગવા કરતાં આગને બુઝાવે છે. તો એનું સામાન્ય નામ નહીં પણ માર્કેટમાં નામ પાયરીન છે અને અગ્નિશામક તરીકે ઓળખાય છે. ઓકે, આ તો સિમ્પલ છે. પ્રોપાઇલ છે, સીધી છે, અને ફ્લોરિન છે. તો N પ્રોપાઇલ ફ્લોરાઇડ. આ ટ્રાઇબ્રોમોબેન્ઝીન છે પરંતુ સંમિત છે માટે સંમિત ટ્રાઇબ્રોમોબેન્ઝીન. હવે આઈયુપીએસી નામકરણ. 2 વાર ક્લોરીન 1 વાર મિથેન તો શબ્દો આવશે ડાયક્લોરોમિથેન. બરાબર. એક હતું તો આપણે ક્લોરોમિથેન લખ્યું. બરાબર. ચલો, આ આપણું આઈયુપીએસી નામ છે. ત્યારબાદ 3 વાર ક્લોરીન છે ને એક જ કાર્બન છે તો આપણે ટ્રાઇક્લોરોમિથેન શબ્દ વાપરીશું. ફરી પાછા 3 વાર બ્રોમિન છે માટે ટ્રાઇબ્રોમો, એક જ કાર્બન હોવાથી મિથેન વાપરીશું. જ્યારે અહીં 4 વાર છે માટે ટેટ્રા ક્લોરો, કાર્બન એક જ છે માટે મિથેન. હવે આ તો 1 ફ્લોરોપ્રોપેન થઈ ગયો. 1 ફ્લોરોપ્રોપેન અને અહીં 1 2 3 4 5 અને 6 પર 1 પર છે, 3 પર છે અને 5 પર છે. 1, 3, 5 ટ્રાઇબ્રોમોબેન્ઝીન. ઓકે, તો આ બધા સભ્યોના નામ થઈ ગયા. ટેક્સ્ટબુકમાં જે હતા તે અને જે જરૂરી હતા તે. હવે જે આવે છે એ ખૂબ 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 અગત્યનું હોય છે. 2 શબ્દ છે. એક છે વિસિનલ. પહેલાં આપણે જેમિનલ લેશું. જેમિનલ ડાયહેલાઇડ અને બીજો શબ્દ છે વિસિનલ ડાયહેલાઇડ. વ્યાખ્યા તો ઠીક છે, લખી દઈશું આપણે. બંનેમાં શું ફરક છે? ડાયહેલાઇડ છે તો લખીશું જો 2 સમાન હેલોજન સમૂહ કે તત્વ કે પરમાણુ, સમાન હેલોજન સમૂહ લખી દો ને, સમૂહ એક જ કાર્બન સાથે જોડાયેલા હોય, તો તેમને જેમિનલ ડાયહેલાઇડ કહે છે. ઉદાહરણ આપીશું તો જ ખ્યાલ આવશે.
જ્યારે અહીં એવું હોય છે જો બે સમાન હેલોજન સમૂહ બાજુબાજુના કાર્બન, બાજુ મતલબ પાડોશી, કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને બોલો શું કહેશું? વિસિનલ ડાયહેલાઇડ કહે છે. ઉદાહરણ આપીશું. ઉદાહરણ છે, જો શું કીધું છે, આપણી પાસે બે કાર્બન છે, પણ એવું લખ્યું કે જો બંને હેલોજન પરમાણુ સમાન હોય ને પાછા એક જ સાથે જોડાયેલા હોય, મતલબ કે અહીં Br છે અને અહીં Br છે. જો એક જ કાર્બન સાથે બે હેલોજન જોડાયેલા હોય તો તેને જેમિનલ કહેવાય. બાકી આપણે H તો મૂકી જ દેશું, અહીં 3 વાર આવશે અને અહીં 1 વાર આવશે. અહીં કહે છે કે બે હેલોજન, સમાન હેલોજન સમૂહ બાજુના કાર્બન સાથે, એટલે કે જો આપણી પાસે આવું હોય તો એક Br અહીં તો બીજો એની બાજુમાં જ હોવો જોઈએ, પાડોશી જ હોવો જોઈએ, પછી એક અંતર છોડીને ચાલે નહીં. તો આ પ્રકારના ડાયહેલાઇડ માટે વિસિનલ શબ્દ વપરાય છે, જ્યારે આના માટે જેમિનલ વપરાય. ક્લિયર થઈ ગયું હશે. હવે શા માટે અગત્યનું છે? અગત્યનું છે આપણે આઈયુપીએસી નામ એનું કરી દઈએ. ચલો 1 અને 2, 1 પર 2 વાર છે માટે 1,1, 2 વાર છે માટે ડાયબ્રોમો, અને 2 જ કાર્બન છે માટે ઇથેન, બ્રોમો ઇથેન. ખૂબ સરળ છે. આનું આઈયુપીએસી નામકરણ કરી દઈએ 1 અને 2. 1,2 ડાયબ્રોમો અને 2 જ કાર્બન છે માટે ઇથેન. આઈયુપીએસી નામ મુશ્કેલ નથી, મુશ્કેલ એનું સામાન્ય નામ છે. આ પ્રકારના સંયોજનોના આખા કુટુંબ માટે વપરાતું સામાન્ય નામ છે આલ્કાઇલિડિન હેલાઇડ. એનો મતલબ કે બધા સભ્યોનું નામ આના પરથી આવશે. જ્યારે આના માટે આલ્કિલિન બરાબર, આલ્કિલિન ડાયહેલાઇડ બરાબર. આ કયા નામની વાત કરતા છે આપણે? સામાન્ય નામ. આ એનું કયું નામ છે? સામાન્ય નામ. આ કયું નામ છે? સામાન્ય નામ. ખૂબ અગત્યનું છે. બંનેનો ડિફરન્સ યાદ રાખવાનો છે. આલ્કિલિડિન હેલાઇડ, અહીં 2 વાર હેલોજન હોવા છતાં અહીં ખાલી હેલાઇડ શબ્દ વપરાય છે, જ્યારે અહીં 2 વાર હેલોજન છે માટે ડાય વપરાય છે, તો અહીં કન્ફ્યુઝન કરે છે. હવે જો આલ્કિલિડિન 2 કાર્બન છે તો નામ શું આવશે? એટલે આનું નામ શું આવશે? તો આનું નામ આવશે ઇથિલિડિન. હેલાઇડમાં બ્રોમિન છે એટલે આપણે શું લખીશું? બ્રોમાઇડ. તો વાત સમજ પડી. પર્ટિક્યુલર આ સભ્યનું નામ ઇથિલિડિન બ્રોમાઇડ આવ્યું. 3 કાર્બન હતો તો પ્રોપિલિડિન બ્રોમાઇડ લખતે. ક્લિયર? એટલે કે સામાન્ય નામ આના પરથી આવશે. આ આખા કુટુંબનું નામ છે, પછી આપણે સભ્યનું નામ અલગ અલગ લખીશું. તે રીતે જો આલ્કિલિન છે, 2 કાર્બન છે તો આનું નામ શું આવશે? આના પરથી આલ્કિલિનની જગ્યા આવશે ઇથિલિન, અને ડાય છે માટે ડાયબ્રોમાઇડ. ઇથિલિન ડાયબ્રોમાઇડ શબ્દ શું થઈ ગયો? ઇથિલિન ડાયબ્રોમાઇડ. તેમ 3 કાર્બન હતો, અહીં 1 કાર્બન હતું તો પ્રોપિલિન ડાયબ્રોમાઇડ. તો ખૂબ 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 અગત્યનું છે. આ સામાન્ય નામ ખૂબ અગત્યના છે. કઈ રીતે બને છે તમારે યાદ રાખવાના છે. ઓકે, ચાલો કોપી કરો.